આમોદ જંબુસર હાઈવે પર ટ્રક બની અગનગોળો। નેશનલ હાઈવે 64 પર ભીષણ આગથી અફરાતફરી। આમોદ અને જંબુસરને જોડતા નેશનલ હાઈવે 64 પર આજે રાત્રે એક કંપારી છૂટી જાય તેવી દુર્ઘટના સામે આવી છે। 32 નાળા નજીક એક ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા હાઈવે પર ભયનો માહોલ ફેલાયો હતો। જોતજોતામાં આખું ટેન્કર આગની લપેટમાં આવી ગયું હતું અને ધકધકતા લોખંડી માળખામાં ફેરવાઈ ગયું હતું। નેશનલ હાઈવે 64 32 નાળા પાસે ચાલુ ટેન્કરમાં અચાનક વિકરાળ આગ લાગી। આખું ટેન્કર બળીને ખાખ, લાખોનું નુકસાન। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। યુદ્ધના ધોરણે કામગીરી। આગ એટલી પ્રચંડ હતી કે તેના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાતા હતા। રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં વાહન સંપૂર્ણપણે બળી ગયું હતું। હાઈવે પર મુસાફરોની સુરક્ષા સામે સવાલ। વારંવાર બનતી આવી ઘટનાઓએ વાહનોની સુરક્ષા અને મેન્ટેનન્સ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। ચાલુ મુસાફરે સર્જાતી આવી હોનારતો કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે। હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અન્ય યાંત્રિક ખામી હોવાની શંકા સેવાઈ રહી છે। પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। આજ રોજ સાંજના 9 વાગ્યાની આસપાસ અમારી પર ફાયર કોલ મળતા આમોદ નગરપાલિકામાં આજે જ 9 ફાયર ફાઈટર આવેલ છે। તેના દ્વારા અમે સ્થળ પર સમયસર આગને ઓલવવામાં આવેલી છે।